જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ નડિયાદ દ્વારા બંધારણ દિવસ ઉજવાયો। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી દ્વારા નિર્ધારિત કાનૂની શિક્ષણ કાર્યક્રમો અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદની સૂચના મુજબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ જીઆર ન્યાયાલય ખેડા નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી એને અંજારિયા સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આજરોજ 26 નવેમ્બર બંધારણ દિવસની ઉજવણી અંતર્ગત નડિયાદ સ્થિત જેએસ આયુર્વેદિક મહાવિદ્યાલય ખાતે તબીબી અભ્યાસ કરતા અને ભાવિ ડોક્ટરો માટે એક વિશેષ કાનૂની જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। આ વિશેષ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા જેએસ આયુર્વેદ વિદ્યાલયના આચાર્ય પ્રોફેસર ડોક્ટર કલાપી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં જેએસ આયુર્વેદ મહાવિદ્યાલયના વિભાગાચાર્ય ડોક્ટર કૃપ વસાવડાએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો તથા તબીબી વિદ્યાર્થીઓનું સંસ્થા વતી હાર્દિક સ્વાગત કર્યું હતું। ત્યારબાદ કાર્યક્રમના અતિથિ વિશેષ એવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદના ફૂલ ટાઈમ સેક્રેટરી સિનિયર સિવિલ જજ કેડર શ્રી ડીબી જોશી સાહેબ દ્વારા મફત અને સક્ષમ કાનૂની સેવાઓ વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપી હતી। કાર્યક્રમના અધ્યક્ષ એવા તાલુકા કાનૂની સેવા સમિતિ સિનિયર સિવિલ કોર્ટ નડિયાદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી જીડી પડિયા સાહેબે પ્રાસંગિક સંબોધન કરતા જણાવેલ કે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ દેશનું કાયદાકીય રીતે યોગ્ય સંચાલન અને વહીવટ કરી શકાય તે માટે આપણું પોતાનું બંધારણ હોવું જરૂરી જણાતા આપણી સંસદ દ્વારા બંધારણની રચના માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ સમિતિની રચના કરવામાં આવી। આ બંધારણ સમિતિ દ્વારા 2 વર્ષ સુધી વિશ્વના વિવિધ દેશોમાં બંધારણનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને બંધારણની રચના કરીને 26 નવેમ્બર 1949ના રોજ ભારતીય સંસદમાં રજૂ કરતા સંસદ દ્વારા બંધારણનો સ્વીકાર કરીને 26મી જાન્યુઆરી 1950થી દેશમાં બંધારણ લાગુ કરવામાં આવેલ, જેથી 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન કહેવાય છે। આપણું બંધારણ એ આપણા દેશનો સર્વોચ્ચ કાયદો છે। બંધારણની મૂળભૂત જોગવાઈઓ સાથે સુસંગત ન હોય તેવા કાયદાઓ આપણા દેશમાં લાગુ કરવામાં આવતા નથી સહિતની વિસ્તૃત જાણકારી અને સમજ આપી હતી। કાર્યક્રમના અંતમાં જેએસ આયુર્વેદ મહાવિદ્યાલયના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ઇન્દિરા દ્વારા ઉપસ્થિત મહાનુભાવો સહિત સૌના આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરી આભાર વિધિ કરી હતી, જેમાં પ્રાધ્યાપક ગણ સહિત તબીબી વિદ્યાર્થીઓ માટે મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા। ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડીને આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે, જે લગત આજ રોજ આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આ દિવસે આપણું સંવિધાન એડોપ્ટ કરવામાં આવેલું હતું। કોન્સ્ટિટ્યુશન એસેમ્બલીમાં આજે આ પ્રસ્તાવ મૂકવામાં આવેલો હતો આપણા સંવિધાનને લગતો, અને પછી 2 વર્ષ બાદ 26/1ના રોજ પ્રજાસત્તાક દિવસે આ સંવિધાન અમલમાં આવેલું હતું। આના માટે બાબા સાહેબ આંબેડકરના ચેરમેનશીપમાં ડ્રાફ્ટિંગ કમિટીની નિમણૂક કરવામાં આવેલી હતી, જેના તેઓ ચેરમેન હતા, અને તેમને આ બંધારણ જે છે એ તૈયાર કર્યું હતું। આ બંધારણ છે એ હાથથી લખવામાં આવેલું હતું, અને તે આજની તારીખે પણ પાર્લામેન્ટની લાઇબ્રેરીની અંદર તે રાખવામાં આવેલ છે। આ બંધારણને કેલિગ્રાફી તરીકેમાં પણ લખવામાં આવેલું હતું, જેની પણ કોપી જે છે એ પાર્લામેન્ટની લાઇબ્રેરીમાં મૂકવામાં આવેલી છે। વિશ્વનું સૌથી મોટું બંધારણ એ આપણું બંધારણ છે, અને આ દિવસને 26/11 તરીકે ઉજવવાનું કેન્દ્ર સરકારે નક્કી કરેલ છે, જેથી આ દરેક વર્ષે સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે।